નમસ્કાર, જય હિન્દ. દોસ્તો, સુરત મહાનગરપાલિકામાં 10 પાસ ઉપર ભરતી જાહેર થઈ છે. 444 જગ્યાઓ છે. આ ભરતી એ ડ્રાઈવર માટે છે. જે લોકો 10 પાસ હોય અને હેવી ગુડ્સ વ્હીકલનું લાયસન્સ હોય, એ લોકો આ ભરતી માટે એપ્લાય કરી શકે છે. એક વિગત જોઈ શકીએ, એક વિગત જોઈ લઈએ કે આ સુરત મહાનગરપાલિકાની અંદર જે ડ્રાઇવિંગ લાયસન્સ છે એ કયા પ્રકારનું જોશે. શું અનુભવ જોશે કે નહીં જોઈએ, અને અહીંયા કામગીરી શું હશે. આ સુરત મહાનગરપાલિકાની અંદર જે ડ્રાઈવરની ભરતી છે એના માટેની કામગીરી છે, જોબ પ્રોફાઇલ છે, શું હશે, આવો વાત કરીએ એના ઉપર. તો એસએમસીની અંદર અત્યારે મેગા ભરતી, ઐતિહાસિક ભરતી એ જાહેર થઈ છે. આ બધી ભરતીઓ છે એ એવી છે કે જેની અંદર સુરત મહાનગરપાલિકામાં અલગ અલગ પ્રકારે એ કેડર છે, એટલે કે જગ્યાઓ છે. ઐતિહાસિક એટલા માટે કેમ કે 10 પાસ ઉપર પણ ભરતી છે, ગ્રેજ્યુએશન ઉપર પણ ભરતી છે, ટેકનિકલ ઉપર પણ ભરતી છે. તો અહીંયા ડ્રાઈવરની ટોટલ 444 પોસ્ટ. આટલા મોટા પ્રમાણની અંદર ગુજરાતમાં એવી કોઈ સરકારી નોકરી નથી કે જેમાં 10 પાસની જગ્યા અને આટલા મોટા પ્રમાણમાં એ ભરતી આવી હોય. અને એ ઐતિહાસિક છે. ટોટલ જે છે 2000 કરતાં પણ વધારે જગ્યાઓ છે. તો કોણ આ જગ્યા માટે ફોર્મ ભરી શકે ડ્રાઈવર બનવું હોય? પહેલી વાત કે આ ભરતી છે એ ભરતી એક કાયમી છે, અને પાછી સુરત મહાનગરપાલિકા એટલે સરકારી કહેવાય. એટલે કોઈ પણ વ્યક્તિ છે એ આ બાબત ઉપર ખાસ ધ્યાન આપે. કારણ કે ઘણી બધી વખત લોકોને એવું લાગતું હોય કે આ ભરતી છે એ કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ ઉપર છે, કોન્ટ્રાક્ટ ઉપર છે. એવું નથી. આ ભરતી છે એ સિમ્પલ સરકારી છે, કાયમી છે, અને જે લોકોની 10 પાસ હોય એમની પાસે હેવી વ્હીકલ લાયસન્સ, એટલે હેવી ગુડ્સ વ્હીકલ લાયસન્સ એ હોય, ફરજિયાત છે. અને જે લોકો પાસે ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરી શકે એવી એની ક્ષમતા છે, એમની પાસે થોડો ઘણો અનુભવ છે, તો એવા લોકો છે આ ભરતી માટે અપ્લાય એ કરી શકે છે. વય મર્યાદા છે એ મેક્સિમમ 33 વર્ષ સુધી, પણ એમાંય પણ તમને સરકારી નિયમો મુજબ છૂટછાટ છે એ મળવા પાત્ર છે. હવે વાત એ કે 1 એપ્રિલથી આ ભરતીના ફોર્મ ભરાઈ રહ્યા છે. 15 એપ્રિલ સુધી આ ભરતી માટે ફોર્મ ભરાશે. જો મારા મિત્રો આ વિડીયો છે તમારા મિત્ર વર્તુળની અંદર, તમારા લાગતા વળગતા, તમારા પરિવારજનો સાથે શેર કરજો. કેમ કે આ વિડીયોના મારફતેથી તમને એને આંગળી ચિંધાનું પૂન જે છે એ મળશે. એટલા માટે 15 એપ્રિલ સુધી 15 જ દિવસ છે આ ભરતીમાં ફોર્મ ભરવા માટે. અને આના માટેની જે વાત કરીએ કે જનરલ કેટેગરી વાળા લોકો માટે 500 રૂપિયા અરજી ફી છે, અને બાકી બધા અનામત કેટેગરી વાળા મિત્રો માટે 400 રૂપિયાની એ ફી છે. હવે આ ભરતી જે છે એની અંદર સિલેક્શન પ્રોસેસ એ કેવી રીતે હશે? તો કે સિમ્પલ વાત, એક હશે રિટન પરીક્ષા, એક હશે ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ, અને પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફાઇનલ અપોઇન્ટમેન્ટ. એટલે જોવા જાવ તો આ ભરતી છે ટોટલ 3 સ્ટેજની, જેમાં પહેલી 100 માર્કની લેખિત પરીક્ષા, ત્યાર પછી ડ્રાઇવિંગ ટેસ્ટ, અને બેયના 50-50% કરીને એ માર્ક જે છે થશે, એના આધારે તમને સિલેક્શન મળશે. તો જે લેખિત પરીક્ષા છે, તો લેખિત પરીક્ષાની અંદર આપણે વાત કરીએ તો ડ્રાઇવિંગ ટેસ્ટ છે એ સૌથી મહત્વપૂર્ણ છે. ડ્રાઇવિંગ ટેસ્ટની અંદર જ તમારે ધ્યાન આપવાનું છે, બરાબર. અને સાથે સાથે 100 માર્કની જે લેખિત પરીક્ષા છે એમાં પણ ધ્યાન આપવાનું છે. હવે અહીંયા એક બાબત ખાસ કે આ ભરતીની અંદર માત્ર 3 વર્ષ માટે ફિક્સ પગાર ધારક છે. એટલે કે 3 વર્ષ સુધી તમને આટલો પગાર મળશે, ને ત્યાર પછી લેવલ 2 નો પગાર, એટલે કે ફૂલ પે જે છે એ તમને થઈ જશે. એટલે આવી રીતે આ હેવી લાયસન્સ જે છે એ દરેક લોકો પાસે ન હોય. હેવી ગુડ્સ વ્હીકલ, હેવી લાયસન્સ છે ન હોય. એટલે અહીંયા સ્પર્ધા જે છે એ બીજા બધા ભરતીઓ કરતાં ઓછી હશે, અને તમારા સિલેક્શનના ચાન્સીસ છે એ વધી જશે. એટલે અહીંયા સૌથી મોટી વાત. બીજી સૌથી મોટી વાત એ છે કે આ આખી નોકરી છે ને એ સુરત શહેરમાં છે. એટલે તમારે સુરત શહેરની અંદર સારી જગ્યાએ આખો રહેવાનો મોકો મળે છે. 60 વર્ષ સુધી તમને એ ફિક્સ તમે થઈ ગયા. 60 વર્ષ સુધી તમને કોઈ વાંધો નથી, અને કોઈ ટાર્ગેટ ન હોય. સીધી ને સિમ્પલ વાત, બરાબર. એટલે આ ભરતી માટે ફરી પાછું રિપીટ કરું છું, 15 એપ્રિલ સુધી જ ફોર્મ ભરાશે. હવે વાત મેઇન મુદ્દાની કે આ ભરતી માટે કામગીરી શું હોય, કઈ પ્રકારની કામગીરી. ડ્રાઈવર હોય તો ડ્રાઈવરને ડ્રાઇવિંગ કરવાનું હોય, પણ એની સાથે સાથે ડ્રાઇવિંગ એવી રીતે કરવાનું હોય, રિસ્પોન્સિબિલિટી વાળી જોબ છે. સુરત મહાનગરપાલિકાની અંદર
આટલા મોટા પ્રમાણમાં ડ્રાઈવર્સ છે એ જોઈએ છે. હવે એ સુરત મહાનગરપાલિકાના વાહનો હોય એ જ ચલાવવા માટે જોઈએ. હવે આની મેઇન કોર ડ્યુટીઝ જે છે એ 3 બાબતે થાય. પહેલું તો કે જે સરકારી મોટા વાહનો છે એને તમારે ચલાવવાના આવે, જેમ કે ગાર્બેજ ટ્રક હોય કે પછી અલગ અલગ જે છે જીપ છે, અથવા તો વેક્યુમ ક્લીનર વાળા જે છે જેસીબી હોય કે XYZ જે પણ હોય એ. પછી એની સાથે સાથે માની લ્યો કે તમે ડ્રાઈવર તરીકે નોકરી કરો છો, તો સુરત શહેર જે છે એટલે કે સુરત મહાનગરપાલિકાના જે ઓફિશિયલ સ્ટાફ હોય, જેમને કાર એલોટ થઈ હોય, એવા લોકોને લાવવા લઈ જવા માટેની પણ ડ્યુટી આપવી શકાય. એની સાથે સાથે તમને જે ઇમરજન્સી ઓપરેશન્સ હોય, જે સિટી ઓપરેશન કહેવાય, એ પણ આપી શકાય. હેવી ડ્યુટી જે છે વાહનો છે એ તમને આપે ખરી, એટલે કે જે આવા બધા વ્હીકલ્સ છે એ તમને આપી શકાય, ઓફિશિયલ વાહનો પણ આપી શકાય. એટલે અહીંયા તમારો ખાલી માત્ર એક જગ્યાનું કામ નથી, પણ જે વાહન તમે લ્યો છો તો એનું ફ્યુલ રેકોર્ડ છે એ તમારે રાખવાનો આવે, કે કેટલું જે છે એના માટે એક બુક હોય, લોગ બુક હોય, એ લોગ બુકમાં લખવાનું આવે કે ભાઈ આટલું જે છે અમે આટલા પ્રમાણમાં ફ્યુલ જે છે પુરાવ્યું. પછી સાથે સાથે વાહનનું બેઝિક નોલેજ હોય, એટલે કાલ સવારે કોઈ પ્રશ્ન થાય વાહનમાં તો એને તમને થોડું ઘણું જે છે રિપેર ગેરેજ સુધી પહોંચી જાય એટલું રિપેરિંગ કરતા આવડવું જોઈએ. અને દૈનિક જે છે તમારે આખું વાહન છે એ ચેક કરવાનું થાય, લોગ બુક છે મેન્ટેન કરવાની થાય, આવું બધું એનું કામ હોય. સાથે સાથે જ્યારે જ્યારે આપત્તિ સમય હોય, ડિઝાસ્ટર હોય, પૂર હોય, વરસાદ હોય, વંટોળ આવતો હોય, તો એવા સમયે તમને કામગીરી સોંપાઈ શકે. નાઇટ શિફ્ટ પણ હોઈ શકે, અર્લી શિફ્ટ એટલે કે મોર્નિંગ ડ્યુટી પણ હોઈ શકે, પણ એક તમારો ડ્યુટીના કલાકો નક્કી હોય, એ કલાકો મુજબ જ તમારે કામગીરી છે કરવાની આવે. સાથે સાથે જે ક્લીનલીનેસ ડ્રાઈવ હોય તો એમાં પણ તમને મૂકી શકે. હવે 8 કલાકની આમાં ડ્યુટી હશે. આ 8 કલાકની ડ્યુટી જે છે એ કરીને પછી તમે ઘરે જઈ શકો છો. પણ ક્યારેક ક્યારેક ફ્લેક્સિબલ પણ રહેવું પડે, જેમ કે પ્રધાનમંત્રી સાહેબ આવતા હોય, રોડ શો કરતા હોય, તો એવા સમયે આવું કામ જે છે, વધારે કામ છે એ તમને આપી શકાય. પછી આની અંદર શિફ્ટ વાઇઝ હોય, એટલે શિફ્ટ વાઇઝ હોય તો એમાં વધારે વાંધો આવે નહીં. અહીંયા જવાબદારી તમારી ફિક્સ થાય. જો જવાબદારી ફિક્સ થાય એટલે આ ગવર્મેન્ટ જે છે એ સરકારી વાહન તમે ચલાવી રહ્યા છો, તો એ રિસ્પોન્સિબલ રીતે તમારે ચલાવવાનું થાય. તમારે એ સરકારી વાહનને અંદર જેને પણ લઈ જાઓ છો, ઓફિસરો હોય, જે ક્લાસ 1 ઓફિસરો હોય, ક્લાસ 2 ઓફિસરો હોય, એમને રિસ્પોન્સિબિલિટી સાથે, જવાબદારી સાથે સાચી જગ્યાએ વ્યવસ્થિત રીતે પહોંચાડવાનું થાય. દુરુપયોગ ન થવો જોઈએ, ટ્રાફિકના નિયમોનું તમારે પાલન કરવાનું થાય. એટલે આ રીતે જે છે તમારું પોસ્ટ છે. હવે અહીંયા પ્રમોશન પણ મળી શકે. કઈ રીતે? તો કે ભાઈ ડ્રાઈવર હોય એમાંથી સિનિયર ડ્રાઈવર છે એ બની શકે, પછી એમાંથી હેડ ડ્રાઈવર બની શકે. એટલે આવી રીતે જે છે તમને આગળ પ્રમોશનની તકો પણ મળે, પણ એ સિનિયોરિટી પ્રમાણે મળે. એટલે આ હકીકતની અંદર લેખિત અને પ્રેક્ટિકલ પરીક્ષા બંનેનો સમન્વય છે. એટલે અહીંયા તમારે બે વસ્તુ છે એ જોવાનું થશે. ડ્રાઇવિંગ છે એ ડ્રાઇવિંગ ટેસ્ટ છે એ સિલેક્શન માટે છે, સૌથી મહત્વની રહેશે. બરાબર, કારણ કે બધા લોકો છે, કારણ કે અમે હાઈકોર્ટ ડ્રાઈવરની પણ ભરતી જોઈ, હાઈકોર્ટ ડ્રાઈવરની ભરતી પણ કરી, પણ એમની અંદર પણ ઘણા બધા લોકો છે જે લોકો વર્ષોના એક્સપિરિયન્સ વાળા હતા, ડ્રાઇવિંગ કરતા હતા, એવા લોકો પણ ફેલ થયા. એટલે અહીંયા તમારે વ્યવસ્થિત રીતે માર્ગદર્શન જોશે. બીજું કે લેખિત પરીક્ષાના માર્ક પણ તમારે કાઉન્ટિંગ થશે. એટલે માટે બંને પરીક્ષાના 50-50% માર્ક હોય, એટલે એ બાબતે પરીક્ષાની અંદર પણ મેક્સિમમ માર્ક તમારે ખેંચવા પડે. કારણ કે આખા જિંદગીનું તમને સુખ છે કરવાના છે, આખી જિંદગી તમારે કોઈ પ્રશ્ન જે છે આવશે નહીં, એવી જે છે એ વાત છે. અને જગ્યા છે 444. બીજી બધા લોકો પાસે જે હેવી વ્હીકલ લાયસન્સ હોય ને એ ન હોય. અહીંયા તમારી પાસે જો હોય તો એનો લાભ મળે, અને બધા લોકો અપ્લાય નહીં કરી શકાય, કારણ કે એમની પાસે આ લાયસન્સ જ નહીં હોય. એટલા માટે તમારા માટે ઓપોર્ચ્યુનિટી છે, એટલે તમારે ધ્યાન આપવું જોઈએ. એટલે આ બધા કામ જે છે, ટેકનિકલ નોલેજ વાહનનું હોવું જોઈએ, તમને વાહનોના રૂલ્સ જે છે, મોટર વ્હીકલ એક્ટ ખબર હોવી જોઈએ, તમને ઇમરજન્સીમાં કઈ રીતે કામગીરી કહેવાય, કઈ રીતે શું કરાય, આ વસ્તુની ખબર હોવી જોઈએ. હેવી વ્હીકલ્સ છે એ ચલાવવાની તમને માહિતી જે છે હોવી જોઈએ. તો દોસ્તો, આ રીતે જોબ પ્રોફાઇલ છે તમારી. આ સિમ્પલ કામગીરી છે સુરત મહાનગરપાલિકા માટે. દોસ્તો, જો તમે આ પરીક્ષાને પાસ કરવા માંગતા હોય તો સિમ્પલ વસ્તુ છે, તમારું પહેલું સ્ટેજ છે અને એ છે લેખિત પરીક્ષા. લેખિત પરીક્ષા માટે ગુજરાતની અંદર સૌથી અફોર્ડેબલ એકેડેમી લક્ષ્યમ એકેડેમી જે લાવ્યું છે સ્પેશિયલ કોર્સ સુરત મહાનગરપાલિકાની ભરતી માટે. આ જે કોર્સ છે એ તમને માત્ર 2500 રૂપિયાની અંદર પડે છે, જ્યાં તમને લેક્ચર્સ અને વિડીયો લેક્ચર્સ મળે છે, પીડીએફ્સ મળે છે, આ બધી વસ્તુઓ છે એ તમને મળે છે.
અને ઇવન કે આ બેચની અંદર જે ક્વોલિટી જે છે કે એમાંથી પ્રશ્નો પૂછાય જ, કારણ કે એની બારે કઈ વસ્તુ નથી. તો વ્યવસ્થિત તૈયારી કરશો. એક વખત એ વિડીયો તમે કામ કરતા હોય તોય સાંભળો, જોવો, તોય તમને મગજમાં ઉતરી જાય અને એનો ફાયદો તમને પરીક્ષામાં થાય, તમારું સિલેક્શન થાય. તો 2500 રૂપિયા સૌથી અફોર્ડેબલ. આજે 2500 રૂપિયાની જોડી માંડ આવે. એક 2500 રૂપિયાની જોડીની અંદર તમારા 60 વર્ષની જિંદગીનું સુખ જો કરવું હોય તો જોડાઈ જજો લક્ષ્યમ એકેડેમીની આ બેચની સાથે. અને હા, આ બેચની અંદર સંપૂર્ણ માહિતી તમારે જોતી હોય તો એક હેલ્પલાઇન નંબર આપું છું, 9429077607. આ નંબર ઉપર કોલ કરી લેશો. સવારના 10 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી તમને રિપ્લાય પણ મળી જશે અને તમને બધી જ વસ્તુઓ સમજાવવામાં પણ આવશે. પણ હા, જલ્દી કરજો, કેમ કે પરીક્ષા છે એ ટૂંક સમયમાં અનાઉન્સમેન્ટ થઈ જશે. તો તમે ક્યાંક પાછળ ન રહી જાઓ. વ્યવસ્થિત જે છે શીખો નહીં, વ્યવસ્થિત તમને પદ્ધતિ ન ખબર હોય તો એને કારણે તમારું સિલેક્શન ન પણ થાય. તો આપણે આ 444 જગ્યા 60 વર્ષનું સુખ કરવું છે, તો એટલા માટે ફટાફટ એ કરી દેજો, જેથી જોડાઈ જજો, જેથી કરીને અમે તમારી ઉપર પૂરતું ધ્યાન એ આપી શકીએ. ફરી પાછા મળીશું નેક્સ્ટ સેશનની અંદર. પણ હા, અમારી આ યુટ્યુબ ચેનલનો આ જે વિડીયો છે એ તમે તમારા મિત્રો સુધી શેર કરજો, જેથી કરીને એ લોકોને પણ આ માહિતી મળી જાય અને તમને એ આંગળી ચિંધાનું પૂન જે છે એ મળશે. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.